નમસ્કાર, હું પ્રવીણ. આજકાલ બહુ ચર્ચા ચાલે છે કે ગુજરાતના મુખ્યમંત્રી બદલાય છે અથવા તો પૂરેપૂરું મંત્રીમંડળ બદલાય છે. અગાઉ બદલાઈ ચૂક્યું છે એટલે કહી ન શકાય, પરંતુ આ ચર્ચા ખરેખર એક મમરા તરીકે મુકાઈ છે કે મીડિયા માધ્યમોમાં ચર્ચા થાય અથવા તો દરેક જે પોલિટિકલ પાર્ટીના કાર્યાલય છે ત્યાંથી એક પડીકા સમાન સમાચાર આવે છે. પડીકા ઇન ધ સેન્સ સમાચારોની ભાષામાં કે એક નાની માહિતી લીક થાય છે અને દરેક રાજકીય પક્ષ ઈચ્છે કે તેની સૌથી વધારે ચર્ચા થાય. એક શાંત પાણીમાં પથ્થર પણ મારવામાં આવે છે જેથી અંદાજો આવે કે આનું રિએક્શન શું આવે છે, શું આ પ્રકારની સ્થિતિ છે. અથવા તો લોકસભા પરિણામમાં જે રિઝલ્ટ આપ્યા અને ગુજરાતમાં ભાજપ સંગઠનની જે સ્થિતિ છે, અંદરખાને જે પડકાર છે, એક તો સૌથી મોટો પડકાર એ છે કે ધારાસભ્યો તો ઠીક, અધિકારીઓ મંત્રીને પણ ગાંઠતા નથી. બહુ લાંબે જવાની જરૂર નથી. કુંવરજી બાવળિયા કેમ ચર્ચામાં છે? કેમ કે કોળી ઠાકોર જે સમાજ છે તેમના પૂર્વ અધ્યક્ષ એક પત્ર લખે છે, એ પણ દિલ્હી લખે છે વડાપ્રધાન મોદીને કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવો તો ભાજપ વધુ મજબૂત થશે. અને કુંવરજી બાવળિયાના કહેવાથી જ ભાજપના પડખે રહ્યો કોળી સમાજ કે મત આપ્યા. એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, આ તમામ જગ્યાએ ચર્ચા તો મંત્રીમંડળ બદલાશે કે નહીં એની થઈ રહી છે, પણ તેની પહેલા મુખ્યમંત્રી બદલવાની ચર્ચા જે ચર્ચા તેજ થઈ છે તેના કારણે જે પ્રદેશ નેતાગીરી છે તેની પણ ઊંઘ હરામ થઈ છે. સંગઠનમાં પણ ધડમૂળથી ફેરફાર થશે એ વાત નક્કી છે, કેમ કે ભાજપમાં જ કહ્યું ને કે અંદરખાને કકડાટ છે અથવા તો ગણગણાટ છે કે અધિકારી રાજ સામે મંત્રીઓ પણ થોડા વામડા પુરવાર થઈ ગયા છે. તેનો જીવતો જાગતો નમૂનો રાજકોટથી પણ જોયો. સાંસદે કહેવું પડે કે 70,000ની મેં લાંચ આપી છે. તો આ માત્ર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અથવા તો ભૂતકાળમાં જે પરિસ્થિતિ થઈ હતી, સરદારધામના એક કાર્યક્રમમાં વિજય રૂપાણી હોય છે, ત્યાંથી અચાનક જ ગાંધીનગર પહોંચે છે અને રાજીનામું આપી દે છે. પૂરેપૂરી સરકાર બદલી નાખવામાં આવે છે, તમામ મંત્રીઓ બદલી નાખવામાં આવે છે. અને કુંવરજી બાવળિયાનું ઇન્ટ્રોડક્શન આપીએ તો એમ કહીએ કે એક સમયે રાજકોટના સાંસદ, મજબૂત પકડ ધરાવતા નેતા, કોંગ્રેસના જૂના નેતા, મૂળ કોંગ્રેસી, પીઢ કોંગ્રેસી પણ હવે ભાજપમાં છે. એક સમયે કહેતા હતા કે અંગૂઠો ભલે કપાઈ જાય પરંતુ ભાજપનું બટન નહીં દબાવવું. પરંતુ જવાહર ચાવડા સાથે રાતોરાત ભાજપમાં આવે છે અને કેબિનેટ મંત્રીનું પદ પણ ભોગવે છે. અલગ અલગ સમયે માંગ બદલાતી હોય છે. તો આ તમામ પરિસ્થિતિઓને ચર્ચા વચ્ચે શું ફરીથી કોઈ સમાજ નક્કી કરશે મુખ્યમંત્રી, અથવા તો આ ચર્ચાનું કારણ શું છે? અને ખરેખર સંગઠન, મંત્રીમંડળ સાથે સાથે શું મુખ્યમંત્રી પણ આવનાર સમયમાં બદલાશે? ચર્ચા માટે બે ખાસ મહેમાન આપણી સાથે છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉક્ટર હરિ દેસાઈ. દેસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. અને સાથે જ આપણે રાજકોટથી જોડાશે, કેમ કે રાજકોટની આસપાસ આમ તો પોલિટિકલ એપિસેન્ટર પણ છે સૌરાષ્ટ્રનું. જગદીશભાઈ મહેતા જોડાશે. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે. દેસાઈ સાહેબ, આપથી શરૂઆત કરીએ. આ માત્ર મમરો મૂક્યો છે કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે? કેમ કે સંગઠનમાં ફેરબદલ થશે એ વાત નક્કી છે, પરિણામો જે પ્રમાણે આવ્યા. ખુદ મંત્રીઓ પણ તેના વિસ્તારમાં 1 લાખથી વધુની લીડ નથી અપાવી શક્યા. ઉપરથી એમ કહેવામાં આવે, દિલ્હી સુધી રજૂઆત થાય કે ભાઈ 32% વસ્તી કોળીની છે, કોળી સમાજ પડખે રહ્યો તો ડેપ્યુટી સીએમ અથવા તો સીએમ તમે બનાવો. શું આ થવા જઈ રહ્યું છે કે માત્ર નામ એક તરતું મુકાયું છે? પ્રવીણ, જેનું નામ ખૂબ આગળ ચર્ચામાં આવે, નામ કપાઈ જતું હોય છે રાજકારણમાં. અને કુંવરજી બાવળિયા, એમને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એવું માનવાને કોઈ કારણ નથી, એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. કારણ કે કોળી સમાજના એ સર્વમાન્ય નેતા છે એવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે પરસોત્તમ સોલંકી હજુ છે હયાત, અને કોળી સમાજની પાસે પરસોત્તમ સોલંકી જેટલા મજબૂત નેતા બીજા હજુ કોઈ થયા નથી. નરેન્દ્ર મોદી ઘણા વખતથી શોધતા રહ્યા છે એના વિકલ્પ તરીકે, પરંતુ હવે તો પરસોત્તમ સોલંકીની ફિલ્મો પણ આવવા માંડી છે. એટલે હમ ભી પડે હે રાહો મેં. અને બીજું કઈ નહીં તો કુંવરજી બાવળિયા આગળ જાય તો એનો ટાંટિયો ખેંચીને એને પછાડવા માટે પણ છે ને કોળી સમાજની અંદર પણ ઘણા બધા નેતાઓ છે. બીજું, ગુજરાતમાં સંગઠનાત્મક પરિવર્તન તો આવવાના છે. કારણ કે પહેલી વાત તો એ છે કે અત્યાર સુધી કોળી અને ઠાકોર સમાજ એ 52% સમાજ કહેવાતો હતો. એની અંદર ગાબડું તો પડ્યું જ છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાંથી જીત્યા છે, અને આમ તો 26માંથી 26ને જે ડીંગ મારતા હતા ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ, એમનું નાક કપાઈ ગયું છે. એટલે કુંવરજી બાવળિયાનું નામ કેમ ચાલ્યું? તમે કહ્યું એમ કે પડીકા છે ને આવા વહેતા થશે,
હજુ બીજા લોકોના પણ પડીકા વહેતા થશે. શંકર ચૌધરી ગઈ વખતની ચૂંટણીમાં એ મુખ્યમંત્રી કૈસા હો, શંકર ચૌધરી જૈસા હો, આવા નારા લાગ્યા હતા અને શંકર ચૌધરી હારી ગયા હતા. એટલે મને લાગે છે કે જે માણસ એ પોતે છે ને, કુંવરજી બાવળિયાનું તો સંઘમાંથી પણ કોઈ સમર્થન નથી, અને ભારતીય જનતા પાર્ટી જો એમ માનતી હોય, જેપી નડ્ડાએ જે રીતે કહ્યું કે અમારે સંઘની જરૂર નથી, તો નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું કે સંઘ જો એમની પડખે ન હોત તો 150 બેઠકોથી પણ નીચે જાત. 240 આવી, 272 પણ ના આવી, 400 લાવવાની હતી, 370 તો ભારતીય જનતા પાર્ટીના દાવા થતા હતા. એટલે હવે છે ને, નરેન્દ્ર મોદી ભલે વડાપ્રધાન થયા હોય, પણ અહીંયા એ ક્યાં સુધી વડાપ્રધાન રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છે. પણ ગુજરાતમાં CR પાટીલ એ અધ્યક્ષ પદેથી કેન્દ્રમાં મંત્રી પદે ગયા છે, એટલે અહીંયા માળખું તો બદલાવાનું, પણ મુખ્યમંત્રી બદલાશે, ક્યારે બદલાશે, કોણ આવશે એ ખબર નથી. પણ પટેલ સમાજને નારાજ કરવા જતા ભારતીય જનતા પાર્ટી માટે જોખમો વધી જાય એ આપણે જાણીએ છીએ. એટલે હું નથી માનતો કે ઓબીસી ને મુખ્યમંત્રી પદ આપવાની ભારતીય જનતા પાર્ટી હિંમત કરે. ભલે મોદી દાવો કરતા હોય કે મોઢ ઘાંચી સમાજના અને ઓબીસી સમાજના છે, પરંતુ એ જોખમ ખેડી શકશે નહીં. ઓકે પ્રવીણ, જગદીશભાઈ, તો રાજકોટથી શું વાવડ આવી રહ્યા છે? જે રીતે ડોક્ટર હરિદેસાઈએ વાત કરી, પરસોત્તમ સોલંકીની પણ વાત કરી કે અંદર ખાને તમે દેવજી ફતેપરાથી લઈને સોમા ગાંડાથી લઈને આપણે ત્યાં જે કોળી નેતાગીરી છે તેમાં જ અંદર ખાને કેટલો સુમેળ છે, અથવા તો કઈ રીતે ખુલીને એકબીજા પ્રત્યે વિરોધ આવે છે આપણે જોયું છે. બાકી રહે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત. શું કુંવરજી બાવળિયાનું નામ જોગાનું જોગ મૂકવામાં આવ્યું છે કે અંદર ખાને સમાજમાં એક જૂથબંધી છે એને નામ વહેતું કર્યું છે? કેમ કે ફટાફટ રિએક્શન પણ આવી જાય છે કે ભાઈ આ બધી વસ્તુઓ પાયા વિહોણી છે, આ બધું તો હાઈકમાન્ડ નક્કી કરે છે. આ તો પાર્ટી લાઈન વાળો સવાલ હતો. રાજકોટ અને સૌરાષ્ટ્રના એપિસેન્ટરમાં શું ચર્ચાઈ રહ્યું છે જ્યારે મમરો મુકાયો છે નવા મુખ્યમંત્રીના ચહેરા તરીકે કુંવરજીભાઈ? ભાઈ, ગુજરાતીમાં એક કહેવત છે કે તમે મોતને બાંધો તો તાવ આવે. તમે મુખ્યમંત્રી ને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો એવી જે વાત તમે રજૂઆત કરો તો કમસે કમ એને પ્રધાનમંડળમાંથી પડતા ન મુકાય એમ. આ મૂળ વાત છે. આપની જાણ ખાતર અત્યારે ગુજરાત સરકારમાં 17 મંત્રી છે, 17, પણ 17 માંથી તમે ગમે તેને પૂછી લ્યો, મોબાઈલમાં જોયા વગર 5 માંથી 6નું નામ કોઈને યાદ નથી. એટલે કાર્યશૈલીને લાગે વળગે, પરફોર્મન્સને લાગે વળગે ત્યાં સુધી મોટા ભાગનું જે કાર્યક્ષેત્ર છે શિથિલ છે. એટલે વિજય રૂપાણીથી માંડી અને જેટલા પણ લોકો છે એને કીધું છે કે આફ્ટર લોકસભા ઇલેક્શન જે હવે પૂરું થઈ ગયું, લોકસભાના ચૂંટણી પછી ગુજરાતમાં સંગઠનમાં અને સરકારમાં આમૂલ ફેરફાર કરવો પડે એમ છે, એમાં કોઈ સંશય નથી. અત્યારે જેમ આપણે ઇન્ટ્રોમાં આપે જ કીધું તેમ અત્યારે સમૂચા ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે. મંત્રીનું, ધારાસભ્યનું કોઈ માનતું નથી. એ વાત જગ જાહેર મીડિયામાં આવી. એ તો એ રામ મોકરિયાથી માનીને રાજકોટના સાંસદથી માનીને અંદરખાને સંગઠનના માણસો, ધારાસભ્યો કહી ચૂક્યા છે, મંત્રીઓ કહી ચૂક્યા છે કે શું સ્થિતિ છે. એટલે જ કહું છું કે જે મંત્રીઓ અત્યારે 17 છે એમાંથી મોટા ભાગના પડતા મુકાવાના છે. અને એક વાત એવી થઈ છે કે પરસોત્તમભાઈ સોલંકી, જેની ડોક્ટર હરિભાઈ દેસાઈએ વાત કરી, સાચી વાત છે કે એનો વિકલ્પ હજી કોળી સમાજમાંથી નરેન્દ્ર મોદીને પણ મળ્યો નથી. એટલે અત્યારે વચલો રસ્તો શું કાઢવામાં આવી રહ્યો છે એ આપને કહું કે પરસોત્તમભાઈ સોલંકીની તબિયત નાદુરસ્ત છે એમ કરીને એને અત્યારે બુદ્ધિપૂર્વક રાજકારણમાંથી એટલે કે મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે અને એની જગ્યાએ એના જ ભાઈ હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે, યુવાન છે અને હાથના છૂટા છે. હાથના છૂટા એટલે પૈસે ટકે વાપરવામાં પણ જે એ લોકોની ખાસિયત રહી છે સોલંકી બંધુઓની. અત્યારે ભાવનગરની જે 6 થી 6 ધારાસભાની બેઠક છે ત્યાં પરસોત્તમભાઈ સોલંકી અથવા તો સોલંકીના બંધુઓ કે એનો પરિવાર કે એમ થાય છે. એનું કારણ શું છે કે ત્યાં કોળી સમાજના જેટલા પણ સમૂહ લગ્ન થાય એમાં પરસોત્તમભાઈ સોલંકી તરફથી સોનાની ચૂક, સાડી ઇત્યાદિ બધી જ વસ્તુઓ વર્ષોથી આપવામાં આવે છે અને એ હજી ચાલુ છે. તદ ઉપરાંત કોળી સમાજને કોઈ પણ કામ હોય તો આ લોકો અડધી રાતના હોકારા છે.
એને ત્યાં કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની સિસ્ટમ હોતી નથી અને આઉટ ઓફ વે જઈને કામ કરવા માટે પરસોત્તમ સોલંકી અને એનો પરિવાર પંકાયેલો છે. એટલે બધા જ ને પરસોત્તમ સોલંકીમાં પોતિકાપણું લાગે છે. એટલે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું કે પરસોત્તમભાઈ સોલંકી નાદુરસ્ત છે એટલે આપણે પ્રધાનમંત્રીમાંથી પડતા મૂકીએ, પરંતુ એને એ વોટ બેંક આપણી ભાવનગરની જળવાઈ છે એટલે આપણે હીરાભાઈ સોલંકીને આમાં રાખીએ મંત્રીમંડળમાં. હવે હીરાભાઈ સોલંકીને રાખે પછી અત્યારે તમે જુઓ છે ભાવનગરમાં જે સાંસદ સભ્ય છે એ પણ કોળી છે. આ ધારાસભ્ય હીરાભાઈ કોળી થાય, ભાઈ આપણા કુંવરજી બાવળિયા કોળી છે. તો કોળી સમાજને વધુ પ્રતિનિધિત્વ મળી જાય તો ક્ષત્રિય સમાજનું શું, આદિવાસી સમાજનું શું, પાટીદાર સમાજનું શું, વગેરે વગેરે. એટલે એક વાત એવી ચાલતી હતી કે હવે પરફોર્મન્સ વાઇઝ પણ કુંવરજીભાઈ બાવળિયાએ કોઈ સીમા ચિહ્ન કહી શકાય એવું કામગીરી કરી નથી. એટલે અને એને પહેલે દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય પદ લીધું એ જ દિવસે એને કેબિનેટ મિનિસ્ટરના શપથ લીધા. ત્યારથી માંડીને આજ પર્યંત તેઓ શ્રી મંત્રી રહ્યા છે અને એની લેવલ પ્રમાણે બધું ભોગવી લીધું છે. અચ્છા જગદીશભાઈ, આ ભરત બોગરા અને કુંવરજી બાવળિયા ના રાજકીય સંબંધોની લેટેસ્ટ અપડેટ શું છે? કેમ કે આજકાલ બહુ ઓછા નેતાઓને પિક્ચરમાં સૌથી વધારે રિપીટ થાય છે. કોઈ ધારાસભ્ય પાર્ટી છોડીને આવે તો એને પાર્ટીને મળાવવા, વાતચીત કરવી, ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં કોઈને સુમેળ રીતે એક મીડિયમ બનવું. ખરેખર આ જે સર્કલ છે ને પહેલા બહુ ચર્ચાયું, જ્યારે કુંવરજીભાઈ નવા ભાજપમાં આવ્યા તો આ બધી વસ્તુઓ થોડી ખુલીને થતી હતી, આંતરિક લોકશાહી થોડા સમય માટે હતી. હવે કદાચ એ પરિસ્થિતિ નથી, એટલે એ બધું ઠીકઠાક છે. આ નામ આવ્યું છે એટલે, કેમ કે એકબીજાના નામ આપવાની પરંપરા ભૂતકાળમાં હતી. એમ બિલકુલ ઠીકઠાક નથી. આપને કહું, આ નામ ભૂપતભાઈ ડાભીએ બુદ્ધિપૂર્વક જાહેર કર્યું છે અને એક અંદેશો તો એવો પણ છે કે જેમ ડોક્ટર હરિભાઈ દેસાઈએ કીધું તેમ ભાજપમાં એક નિયમ છે, તમે જેનું નામ આગળ કરો એનું નામ કપાવવાનું નક્કી થઈ જાય. ભૂપતભાઈ ડાભીએ આ કુંવરજીભાઈ બાવળિયાને પૂછ્યા વગર કર્યું હોય ખરા અર્થમાં. અત્યારે કુંવરજીભાઈ ભલે ના પાડે પણ એની સંભાવના બહુ ઓછી છે. કોઈ દિવસ પૂછ્યા વગર કરે નહીં, પણ બે ઘડી માની લઈએ કે કુંવરજીભાઈ સાચા હોય ને ભૂપતભાઈ ડાભીએ પૂછ્યા વગર કર્યું હોય તો આ સાજિશનો એક ભાગ છે. કારણ કે ભૂપતભાઈ ડાભીને આટલું બધું કોણે કીધું હોય કે તમે કુંવરજી બાવળિયાનું પાછું પ્રધાનમંત્રીને લખ્યું છે? તમે જુઓ અહીંયા રિસફલિંગ થવાનું હોય તો રાજકોટમાં આપણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી થી માંડીને જે સંગઠનના વડા છે એને લખે, પણ ઠેક સુધી લખે છે. એનો અર્થ એમ છે કે કોઈકે એવી કુકરી મારી છે કે જેથી કરીને આજ જે પોષતું તે મારતું એ કમ દિશે શું કુદરતી એ ન્યાયે આ જ રીતે એની જે છે પતંગ કપાઈ જાય. કારણ શું છે કે ભૂપતભાઈ ડાભી જે કોઈ એવડું મોટું માથું નથી કે એને કુંવરજીભાઈ ની ભલામણ કરવી પડે. કુંવરજીભાઈ સ્વયં સક્ષમ છે જુઓ વાત કરવી હોય તો, અને એ પણ પોતાની પાર્ટીની ફોરમમાં રહીને વાત કરી શકે એમ છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીમાં પદ્ધતિ છે જ નહીં કે ડિમાન્ડ કરવાની હોય. ભરતભાઈ બોગરા જે આપનો પ્રશ્ન હતો એને અને કુંવરજીભાઈ ને આજે પણ એ જ કસમકસના વ્યવહાર છે. મૈત્રી કે કઈ રેણ બેણ થયું નથી. ખાલી ફોટોજેનિક એ લોકો સાથે હોય એક ફ્રેમમાં તો હસી કાઢે, હસતું મોઢું રાખે એ જુદી વાત છે, પણ કોઈ કાળે એને આજની તારીખે સહૃદય કહી શકાય એવા પણ કોઈ સંબંધો નથી. અને આ ચર્ચા એટલા માટે બહુ ખાસ હતી. જગદીશભાઈ, તમે બહુ સરસ પોઈન્ટ ઉપર આપ્યા. ડોક્ટર હરિ દેસાઈ એક કીધું ને કે સીધું પ્રદેશ નેતાગીરીને હાઈકમાન્ડને પત્ર લખ્યો છે. હાઈકમાન્ડે પણ હાઈકમાન્ડ જે કહેવાનું છે પ્રદેશ નેતાગીરી કરવાની છે. બાકી સફારી તો નીતિનભાઈએ પણ સીવડાવી લીધી હતી. 48 કલાકમાં એનું નામ પણ સૌથી વધારે ચર્ચામાં હતું અને કઈ રીતે બદલતા આપણે જોયું છે. વિજય રૂપાણી જ્યારે સીએમ બન્યા અને એક્સપેક્ટેડલી આપણે જાણીએ છીએ બધા શોક થઈ ગયા, અને પછી જ્યારે પ્રદેશ અધ્યક્ષની વાત આવે છે વાઘાણીની જગ્યાએ કે હવે દક્ષિણમાંથી લાવો, તો CR પાટીલ આવે છે. એ ઉત્તર ગુજરાતનું, દક્ષિણ ગુજરાતનું, સૌરાષ્ટ્રનું સમીકરણ સાચવવામાં શું આ વખતે તમે કઈ ચેલેન્જ જોઈ રહ્યા છો? જો કદાચ સીએમ આ વાત સાચી નીકળે ને કદાચ મંત્રીમંડળ સાથે સીએમ બદલાય તો મંત્રીમંડળમાં બેલેન્સ કરવું તો ચેલેન્જ છે જ, પણ સંગઠન અને મુખ્યમંત્રી ઝોન વાઇઝ. હા, નહીં, જો ભારતીય જનતા પાર્ટીની અવદશા છે અત્યારે તો, અને ભારતીય જનતા પાર્ટીએ હવે છે ને છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાની જરૂર છે. વાત રહી કુંવરજી બાવળિયાની, અને ભાઈ જગદીશે બહુ સરસ એમનું વિશ્લેષણ પણ કર્યું. પણ હું એમ કહું, કુંવરજી બાવળિયાની સૌરાષ્ટ્ર સિવાય બહાર હેસિયત કેટલી?
દક્ષિણ ગુજરાતમાં કોણ સ્વીકારે કુંવરજી બાવળિયાને? મધ્ય ગુજરાતમાં કોણ સ્વીકારે કુંવરજી બાવળિયાને? ઉત્તર ગુજરાતમાં કોણ સ્વીકારે કુંવરજી બાવળિયાને? એટલે ભારતીય જનતા પાર્ટીએ એવા વ્યક્તિત્વની શોધ હોય કે જે છે ને આખા ગુજરાતની અંદર એની સ્વીકૃતિ હોય. ભૂપેન્દ્રભાઈની કોઈ એવી સ્વીકૃતિ તો હતી જ નથી, પણ એક ભલા માણસ તરીકેની, કયા ગરા માણસ તરીકેની, દિલ્હીની સામે માથું ન ઊંચકે એવા માણસ તરીકેની. એટલે ભૂપેન્દ્રભાઈ કઈ બહુ હારો વહીવટ કરે છે એવું નથી. અને જગદીશભાઈએ જેમ કહ્યું કે પેલા મિનિસ્ટરો કેટલા છે એનું કોઈ નામ લઈ શકે એમ નથી, તો હું તો એનાથી આગળ વધીને એક વાત કહું કે આ મિનિસ્ટરોમાંથી એકાદ બે જણા મને બતાવો કે જે ખાતરીપૂર્વક કહી શકે કે ગુજરાતની પ્રજાના અમુક પ્રશ્નો એ નિશ્ચિતપણે ઉકેલ છે એવી કોઈ એક માણસ ખાતરી આપી શકે એવો કોઈ મિનિસ્ટર તમારી સામે હોય તો. ગુજરાતની પ્રજા છે ને એ મને લાગે છે કે ભોળી છે, વધારે ઉકળાટ કરતી નથી, એટલે આવા વ્યક્તિત્વ ચાલે છે. બાકી છે ને બીજું કોઈ રાજ્ય હોય, ધારો કે મહારાષ્ટ્ર હોય, તો ભૂપેન્દ્ર પટેલ ચાલે જ નહીં ત્યાં આગળ. એટલે પ્રશ્ન એ છે કે એમણે હવે CR પાટીલનું રિપ્લેસમેન્ટ અથવા તો આખા માળખાને બદલવાનું છે. ત્યારે હું તો માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ એ રીતે બધા પ્રદેશોની સમતુલા રાખીને એ માળખું તૈયાર કરવું પડશે. પણ ડોક્ટર હરિ દેસાઈ, તમે જે એક મહત્વનો પોઈન્ટ ટચ કર્યો, થોડો સોરી ઇન્ટરપ્ટ કરું છું, કે પહેલા શું છે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આવ્યું એવું છે કે હાઈકમાન્ડમાં જેનું નામ આવે ચૂપચાપ છે ને વધાવી લેવાનું. CR પાટીલને સૌરાષ્ટ્રમાં પણ કોઈ નહોતું ઓળખતું, એક યાત્રા કરી હતી એના માટે પ્રદેશ પ્રમુખ તરીકે. આપણે જાણીએ છીએ કોવિડ કાળમાં કેવા ગરબે રમ્યા હતા ને બધું જ. પણ પહેલા એવી પરિસ્થિતિ હતી, શું હવે પણ એવી પરિસ્થિતિ છે કે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે કે હાઈકમાન્ડમાં કોઈ નામ આવે ને કોઈ વિરોધ ન થાય? કેમ કે લોકસભામાં ટિકિટ વહેંચણી સમયે જોયું છે, જ્યારે કોઈ દિવસ ભાજપના ઇતિહાસમાં બને નહીં ગુજરાતમાં કે ટિકિટ બદલાઈ હોય, બે જગ્યાએ બદલાઈ છે, છતાં પણ વિરોધ નથી શમ્યો. તો શું હવે એવી પરિસ્થિતિ અનુકૂળ નથી? હા પ્રવીણ, આપણે છે ને લોકસભાની ટિકિટો એમણે બદલવી પડી એ જોઈ. એમણે બે જગ્યાએ ટિકિટો બદલી અને વધુ જગ્યાએ ટિકિટો બદલવી પડે એવા સંજોગો હતા. હું બહુ સ્પષ્ટપણે કહું કે બનાસકાંઠામાં જે રીતે ટિકિટ આપવામાં આવી એની સામે પણ રોષ હતો. શંકર ચૌધરીએ જીદ કરીને રેખાને ટિકિટ અપાવી અને રેખા હારી. ભારતીય જનતા પાર્ટીનું નાક કપાઈ ગયું ત્યાં આગળ આ શંકર ચૌધરીને પ્રતાપે. એટલે હવે તો છે ને હવે આમન્યા રહેવાની નથી. નરેન્દ્ર મોદીની કે અમિત શાહની કોઈ આમન્યા રહેતી હોત તો ઉત્તર પ્રદેશમાં પણ જુઓ ને, યોગી મહારાજે કહી દીધું ને કે ભાઈ મેં મોકલાવેલા નામો તમે સ્વીકાર્યા નહોતા, એના માટે જવાબદાર તમે છો હારવા માટે. અહીંયા ગુજરાતમાંથી પણ જો 10 ધારાસભ્યો એ ઉહાપો કરતા હોય તો પછી મને લાગે છે આવતીકાલોમાં સંખ્યા વધી શકે એમ છે. હવે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ જો બોલતા હોય તો પછી જેને નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ ઘણું બધું વિચારવાનું થાય છે. પ્રવીણ, ઓકે જગદીશભાઈ, છેલ્લો સવાલ. કીધું ને ધારાસભ્યો બોલતા થયા છે, ગુજરાતના ધારાસભ્યો, વિધાનસભામાં નહીં, બારોબાર એમ. વિધાનસભામાં તો કોણ કેટલું બોલે છે જાણીએ છીએ, પણ જે રીતે હાઈકમાન્ડમાંથી જે નામ આવે એને વધાવવાની સ્થિતિ અથવા તો પરિસ્થિતિઓ ભૂતકાળમાં હતી એવી પરિસ્થિતિઓ અત્યારે નથી, એવું ડોક્ટર હરિ દેસાઈએ કહ્યું. બીજી વાત, જે સંઘ સાથે જે સંબંધો છે અથવા તો જે તકરાર જે છે એ પરિસ્થિતિમાં સંઘની મોહર વગર મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવું, શું એ પણ પરિસ્થિતિમાં બીજેપી નથી? તો બીજેપી માટે શું ડબલ ક્રાઇસિસ છે? અને આ પરિસ્થિતિમાં તમારે મંત્રીમંડળમાં ફેરફાર કરવાના છે, સંગઠનમાં ફેરફાર કરવાના છે, અને સંભવત જે ચર્ચાઈ રહ્યું છે કદાચ જો ફેરફાર કરવાના થાય તો પછી મુખ્યમંત્રી પદ પણ કેમ નહીં? પ્રવીણભાઈ, એમાં એવું છે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. આખું ગુજરાત 2-3 દશકાથી ઓળઘોળ હતું અને છે, પણ છેલ્લે લોકસભાની ટિકિટમાં પણ અને ભાઈ CR પાટીલના કાર્યકાળમાં સંગઠનમાં એટલી બધી ખરાબી પેસી ગઈ ને ઉધઈ લાગી ગઈ કે જે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો હતા 1980માં જેમ ચોપાટી ઉપર અટલ બિહારી વાજપેયીએ જનસંઘમાંથી ભાજપ કર્યું ત્યારે જે આખા સદગુણોની વાતો થઈ હતી કે અંત્યોદયનો ઉત્કર્ષ એટલે કે છેવાડાના લોકોનું કલ્યાણ કરવાની વાત, પછી ટ્રસ્ટીશીપથી સેવા કરવી, આપણે માલિક ભાવથી નહીં, પછી મેં નહીં ઓર તુમ યાને આપ, પહેલા તમે પછી હું, અને આપણી મહાભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી વગેરે વગેરે.
હવે આ જે સદગુણો વાતો હતી એ CR પાટીલના કાર્યક્રમમાં સાવ તળિયે હોય ગઈ. ફટકડી પાણીમાં નાખો જેમ ગંદકી બેસી જાય એમાં સદગુણો બધા બેસી ગયેલા. પણ સુપર શું સીએમ નો થયું? ટેગ પણ આપ્યો હતો ને ભાજપમાં જ અંદર ખાને કોઈએ. બિલકુલ સર, અને એટલે જ કહું છું કે જે CR પાટીલની ગુડ બુકમાં છે એ ભાજપ માટે ગુડ, એટલે મારા અને સારા એ આખું નવું સમીકરણ બદલાણું, જેને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ યોગદાન નથી અથવા તો સાવ આંશિક યોગદાન છે એવા લોકો શીર્ષ સ્થાને છે અથવા તો બધી જ પ્રકારની સત્તાઓ ભોગવવા માંડ્યા. અને જે લોકો પાયામાં છે, ધરબાયેલા છે, જેણે આ જનસંઘથી માંડીને આજ સુધીનું ઊભું કર્યું, હું આપને કહું રાજકોટમાં પણ ગોધુમલ આહેજાથી માંડીને અરવિંદભાઈ મણિયાર, કેશુભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, આ બધા લોકોથી જે ભારતીય જનતા પાર્ટી અહીંયા બેઠી થઈ, ચિમનભાઈ શુક્લ, હવે એ બધો જ આખો ગાણમાંથી બાકીના જે દિવંગત થઈ ગયા એને બાદ કરો તો એ વિચારધારા વાળા લોકો છે તો ખરા, પણ એ હાસ્યામાં છે. અને અત્યારે જે છે હવે એનું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ યોગદાન નથી જેટલું યોગદાન એને CR પાટીલની સાથે સમજોતામાં રાખ્યું છે. એટલે આપને કહું છું કે પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે અને આખું ઉધઈ લાગી ગઈ છે સંગઠનમાં. એ બદલાવા વગર છૂટકો નથી. જેમ હરિભાઈ સાહેબે કીધું વાત સાચી છે. 4 મોટા, હું આપને કહું છું 4 મોટા વોટિંગના વર્ગ જેને કહેવાય મતના, આદિવાસી, દલિત, પાટીદાર અને ક્ષત્રિય, આ ચારેય ગમે ત્યારે ખસકી શકે એવી હાલતમાં આજની તારીખે ક્ષત્રિયો તો જાહેર કર્યું જ છે કે જિલ્લા તાલુકા પંચમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ રહેશું. દલિત સમાજમાં તો અત્યારે જાણીએ છીએ, જે અત્યારે જુનાગઢની કિસ્સો બન્યો છે ગોંડલ ને જુનાગઢનો, આપણે જાણીએ છીએ કે હજી 50,000 જેટલી બાઇક લઈને એ લોકો કે ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો ઘેરો ઘાલશું અને જો અમારી માંગ માનવામાં નહીં આવે તો અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેશું. જો એ જે થાય તે, પણ એ ભાજપની વિરુદ્ધ છે તો નક્કી થયું કમસે કમ. એટલે એક તો ક્ષત્રિય, બીજું દલિત, આદિવાસી તો માને જ છે કે અમે લોકો હાસ્યમાં ધકેલા છીએ. અને પાટીદાર સમાજને દર ચૂંટણી વખતે એમ લાગે છે કે આપણું રાજકીય અસ્તિત્વ જે છે એ હવે વિકાસની રાજનીતિમાં જ્ઞાતિગત રાજકીય અસ્તિત્વ, પાટીદારથી હટીને કોઈ નવા સીએમ મળશે અથવા તો એ પણ મજબૂરી છે. આપણે એટલે ટાઇટલ આજનું છે ને કે સમાજ નક્કી કરશે મુખ્યમંત્રી. થોડી કડવી વાત છે, ઘૂંટડો ઉતારવો પડશે. વોટ બેંકની રાજનીતિમાં નંબર્સ ગણાય છે, કેમ કે એ પણ એક મજબૂરી છે. યા તો ઓબીસી માંથી આવે અથવા તો જે તમને કહું છું જે હમણાં વડાપ્રધાનની એક આખી યોજના હતી વિશ્વકર્મા યોજના, કે જે કૌશલ વાળા છે, દરજી, મોચી, વાણંદ, સુથાર, આ બધા, એટલે એમાં જે જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચાલી રહ્યું છે, એવી કોઈ વ્યક્તિ ઓબીસી અથવા આ પ્રકારનું હું તમને કહું છું એમાંથી કોઈ ચહેરો મૂકવામાં આવે તો ના નહીં, પરંતુ સંગઠનમાં તો મેં આપને જે 4 વર્ગ ગણાવ્યા છે એ ચારેયને ઉપપ્રમુખ બનાવીને પણ એક આખો કુંબો બનાવવો પડશે તો જ આ આખી ગુજરાત છે એ સલામત રહેશે. ઓકે, એકાદ મિનિટનો એક ક્વિક રિસ્પોન્સ ડોક્ટર હરિ દેસાઈ. કયા ઝોનને અત્યારે સૌથી વધારે નારાજ કરવા જેવો નથી? દક્ષિણ, ઉત્તર કે સૌરાષ્ટ્ર? એ ચાહે પ્રદેશ પ્રમુખની વાત હોય કે પછી મંત્રીના કિસ્સામાં મુખ્યમંત્રીની વાત હોય. મને લાગે છે કે ઝોન વાઇઝ જઈએ તો આદિવાસી સમાજને સાથે રાખવો પડે એમ છે. આ તો બહુ સ્પષ્ટપણે, એટલે કે પૂર્વનો પટ્ટો જે છે એને બહુ ખ્યાલ રાખવો પડે એમ છે. બીજું, પ્રવીણ, હજુ કોઈના બહુ ઝાઝા ધ્યાને આવ્યું નથી, પણ જે રાજ્ય સરકારે ઓબીસી ને પંચાયતોની ચૂંટણીમાં, પાલિકાઓની ચૂંટણીમાં જે 27% અનામત આપવાની આભાસી જાહેરાત કરી છે, જેનો અમલ થવાનો નથી, અને જે છે ને કોર્ટમાં કોઈ જશે તો એ સુપ્રીમ કોર્ટના નિર્દેશો કરતા વિરુદ્ધમાં છે, એ બાબત છે ને, એટલે કે ઓબીસી છે ને એ ભારતીય જનતા પાર્ટી પાસેથી ખસી રહે છે. એવા સંજોગો ઉભા થાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. આ બહુ સ્પષ્ટ છે. ઓકે, વાત છે હકની, વાત છે સાથે સાથે સમાજની, જે સમાજથી વિમુખ કદાચ તમે ન જઈ શકો. વાત જ્યારે સત્તાની હોય, કેમ કે સત્તા માત્ર નંબર જોઈએ, 156 હોય તો 182 હોય, જે પણ હોય બહુમતીનો, અને એમાં જ્યારે ગાબડું દેખાય તો કોઈ પણ સત્તા પક્ષને ચિંતા થાય કે ભાઈ ખુરશી ટકાવી રાખવા માટે 4 પાયા તો જોશે. હવે 4 પાયા ઝોનમાં વેચો કે પછી આ નેતાઓ જ્ઞાતિમાં વેચે, અંતમાં તો કેલ્ક્યુલેટર લઈને ગણતરી જ થાય છે. અને શું ખરેખર મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે? સંગઠનમાં ધડમૂળથી ફેરફાર થશે તો પછી સંગઠનમાં મુખિયા કોણ હશે? શું એ ઉત્તર ગુજરાતમાંથી આવશે, સૌરાષ્ટ્રમાંથી આવશે? કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે, તેમાં અનામતની વાત પણ છે, અને જે કંઈ પણ અંદેશો આપ્યો છે લોકસભાની ચૂંટણીએ,
તે પણ એક મુદ્દો છે ને અંદર ખાને આંતરિક કકડાટ પણ છે કે મંત્રી તો બની ગયા પરંતુ ખરેખર સુપર સીએમની ભૂમિકામાં તો ઘણા અધિકારીઓ છે. ટીપીઓ જે રાજકોટથી આવ્યા તો માત્ર એક એક્ઝામ્પલ છે, નમૂના છે. હજુ નક્કી નથી થયું કે કોના જોડે કૂદતા હતા સોનાના બિસ્કીટ અને સોનાની ઘડિયાળો ભેગી કરી. તો આવા તો ઘણા નમૂના છે અધિકારીના રૂપમાં જે ખરેખર ભ્રષ્ટાચારની એક સિસ્ટમ તૈયાર થઈ છે એમાં એક કી રોલનું કામ કરે છે. શું આ પરિસ્થિતિથી ખુદ ભાજપના નેતાઓ જ કંટાળી ગયા છે? તમે પદ આપી દો છો પણ હાથ તો બાંધી દો છો. આ તમામ પરિસ્થિતિઓમાં ખરેખર આ મમરો મુકાયો છે કે પછી વડાપ્રધાન મોદી રશિયાથી આવે અને જે બજેટ સત્ર પૂર્ણ થાય પછી શું મિશન હાથમાં લેશે ગુજરાત? કેમ કે સાચવવાના એમને પણ છે જે રાતોરાત વંડી ઠેકીને આવ્યા છે, બાય ઇલેક્શન જીત્યા છે અને કમિટમેન્ટ તો હશે જ. તો આ બધી જ વસ્તુઓ છે. જોઈએ ગુજરાતની રાજનીતિમાં કેવા અણધાર્યા વાંક માટે તૈયાર રહે જનતા. ધન્યવાદ ડૉક્ટર હરિ દેસાઈ અને જગદીશભાઈ મહેતા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.